સાતમ આઠમમાં સુરતમાં ખોલવાનો પાર્ટ 2. શ્રી કૃષ્ણ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. શોસમાં કમ્પ્લીટ થઈને ઉગી ગયા સુરતની બજારમાં. સગુન સારી સુરત ત્યાંથી લેવાની હતી મમ્મીની સાડી, અને એક સાડી લઈને મારે લેવાની હતી એક જોડ કપડાની. એટલે મેન શહેરમાં પૂગી ગયા કિશનભાઈ પાસે. શોપ વિઝિટ કરો પહેલા તો જોવો પછી આપણે વાત કરીએ ને. હા, આપણે કિશનભાઈને મળી ગયા છીએ. અને આ રહ્યો બારનો મેન્સનો લુક. બહાર તમે જેટલી દુકાન જોવો છો બધી કિશનભાઈની જ છે. પછી આવી ગયા આપણે બહાર ઢોસા ખાવા, કે હાંજ પડી હતી એટલે પેટ પૂજા તો કરવી જ પડે, એમાં તો કંઈ હાલે નહીં. પછી આપણે મોકલી તો પનીર ટીકા મસાલા ઢોસા. પછી હું સુરતથી જ વહેલા સવારે ઉઠીને નીકળી ગયા રાજકોટ તરફ. પછી હું ઘરે કરતી હતી ગાંઠિયા ચિપ્સ ચાલુ, અને ચિપ્સ તો તળવામાં તો હું જ હોય. પછી હું ચિપ્સ મીંડો તળવા. ચિપ્સમાં ધ્યાન દેવું જો બળી ન જાય. દાદા બાંધો મીંડા ચણાનો લોટ. પછી હું ગાંઠિયા બની ગયા એટલે આપણે બેસી ગયા ખાવા. મસ્ત મજાના ગાંઠિયા ખાવા. અને ગાંઠિયા કાંઈ કે કોમેન્ટ કરી દેજો જરાક. તો આજનો મિનિટ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ઇન્સ્ટામાં મને ફોલો કરતા આવજો. મળીએ કાલે બીજા ત્યાં સુધી. ગુડ બાય.